जय सदाराम बापू, जय वगड़जी। एक समाज एक रिवाज श्रेष्ठ रिवाज श्रेष्ठ रिवाज श्रेष्ठ समाज आ नारा साथे आप सौ जाणो छो ए रीते बनासकांठा पाटण वावथराद आ 3 जिल्लानो ठाकोर समाज तारीख 4/1/2026 रविवारना रोज दियोदर तालुकाना ओगड़नी थળી मुकामे મળવાનો છે। ત્યારે આ સમાજ એક સાથે મળીને સમાજના ખર્ચા કઈ રીતે ઘટે, સામાજિક પ્રસંગો સાદગીપૂર્ણ થાય અને દુનિયા આજે 21મી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે। ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ, સમાજના સંતોએ, આગેવાનોએ, સર્વપક્ષીય આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા 2-3 દિવસથી અને 2-3 મહિનાથી સતત તાલુકે મીટિંગો થઈ રહી છે, ગામની કમિટીઓ બની રહી છે, તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાનો, સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગણની થળી દિયોદર મુકામે પધારશો એવું સમાજ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું। આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીત રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે। મહિલા પણ આ પ્રસંગોની અંદર 50% હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે ઓગણની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે। તો આપ સૌને જે ત્યાં ઓગણ મુકામે પધારવાના છો એ તમામ વડીલો, યુવાન ભાઈઓને મારી 2 હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની 2 સાથે આવશો તો આ બંધારણ સારી રીતે અમલ થશે અને મહિલાઓને પણ આ શુભ પ્રસંગની હિસ્સેદાર બનાવો એવી હું અપેક્ષા રાખું છું। આ સંમેલનની અંદર, આ મહાસંમેલનની અંદર આપણા સમાજના ધારાસભ્યો, સંસદ સભ્યો, સાધુ સંતો, કલાકારો, અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે। વિક્રમભાઈ ઠાકોર હોય, અલ્પેશભાઈ ઠાકોર હોય, सांसद सभ्य भरतभाई डाभी होय, केसारी ठाकोर साहेब होय, बलदेवजी ठाकोर होय, चंदनजी ठाकोर होय અને આ ઉત્તર ગુજરાતના તમામ જે ધારાસભ્યો, માજી ધારાસભ્યો બધા જ ત્યાં પધારીને આપને માર્ગદર્શન આપવાના છે, આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે। એટલે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં પધારી અને આપણો આ જે પ્રસંગ છે એ પ્રસંગને દીપાવો અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને आज सौना सर्वपक्षीय एक सौना सामूहिक प्रयत्नो छे ए प्रयत्नों ने आप उजागर करी अने मोटी संख्या में त्यां पधारो एवी आप सौने समाजनी बेन तरीके, दीकरी तरीके विनंती करूं छुं।